गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे हनुमंत मति प्रेम सहित गादी धरू पधारो पवन पधारो पवन बोलिए श्री भागवत भगवान की जय। राधे 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 जय 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 श्री राधे 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 राधे
राधे राधे जय 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 श्री राधे 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 जय जय श्री राधे 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 जय 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 श्री 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 राधे 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 जय 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 श्री राधे 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 जय 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 श्री राधे बोलिए श्री द्वारिका शनि जय श्री रामचंद्र भगवान भगवान की जय रामदेव जी महाराजनी जय रणुजाधामनि जय पवन सुत हनुमान जी महाराजनी जय अपने अपने गुरु महाराज जय अपने अपने माता पिता जय सनातन धर्म जय प्रेम से बोलो नमः पार्वती पतये हर हर મહાદેવ બીજા દિવસના પ્રથમ સત્રને શરૂ કરતા પહેલા
ભગવાન શ્રી હરિના ચરણોમાં, ભગવાન શ્રી રામદેવ પીર મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતન તત્વને વ્યાસપીઠથી વંદન. આપ સૌને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. ભગવાન શ્રી નારાયણ બેલડા ગામના આ ભગવાન શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં આપણે 7 દિવસ માટે બેઠા છીએ અને કથાનો આજે બીજો દિવસ. બીજા દિવસના મંગલ પ્રભાતે તમામ ઉપસ્થિત વડીલ ભાઈઓ, માતાઓ અને બેરડા ગામના જે પિતૃઓ છે એના મોક્ષ માટેની ગાથા એ શ્રીમદ ભાગવત. તો એ ભાગવત જ્ઞાન યજ્ઞમાં તમામ પિતૃઓને મોક્ષ મળે એ જ સંકલ્પ સાથે બેરડા ગામ પરિવાર આયોજિત 7 દિવસીય ભાગવત જ્ઞાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞના બીજા દિવસના પ્રથમ સત્રમાં આપ સૌને જાજા કરીને જય રામાપીર. કાલે જ્ઞાન અને વૈરાગ્યની કથા હતી. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા અને કથા મંડપની અંદર ભક્તિ મહારાણીએ સ્થાન લીધું. જેટલા પણ શ્રોતાઓ હતા એ બધાને ભગવાનની કથામાં આનંદ આવ્યો છે. ભક્તિ મહારાણી જ્યારે પોતાના દીકરાને લઈને આવે છે ત્યારે કેવા તો કે વૃદ્ધ હતા એમાંથી તરુણ બન્યા છે. અને ભક્તિ મહારાણી બંને દીકરાઓને લઈને આવે અને ભગવાન હરિનું નામ લે છે. ભક્તિ સુતો તવ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાશિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ મહારાણી જ્યારે બંને દીકરાને લઈને આવે છે, ભગવાનની કથા થાય છે ત્યાં અને આનંદ સાથે આવે છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે ભગવાનની કથામાં આવીએ એટલે ભગવાનનું નામ લેતા લેતા આવવાનું અને કથા પૂરી થાય એટલે ભગવાન હરિનું નામ લઈ અને ઘરે જવાનું. અને સાથે સાથે ભગવાનનું નામ લેતા લેતા સરસ મજાની ધૂન ગાતા ગાતા જવું. એવી દિવ્ય કથામાં કાલે હતા. પણ આપણો જે એક નિત્ય ક્રમ છે
वही क्रम के अनुसार एक पुष्प भगवान श्री हरि को हम सादर समर्पित करते हैं। जो प्रभु का दामोदर स्तोत्र है, तो वो दामोदर स्तोत्र का हम सबों में पाठ करना चाहिए। आइए एक पुष्प भगवान श्री हरि को हम सादर समर्पित करते हैं बड़े भाव से। करारविंदे नपदारविंदम मुखारविंदे विनिवेशयन्तम वटशपत्रश पूटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्त्वामृत में तदेव। गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपाद वितचित्यप्रोधि दध्यादिकं मोह वशाद्बुद्धय। गोविंद दामोदर माधवेति। गुरु है गोपधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यम्, गोविन्द दामोदर माधवेति। सुखं शयानं निलये निजेति, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां गच्छन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्ण मनोहराणि। समस्त भक्तार्थ विनाशनानि, गोविंद दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव ध्याव्यं, गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर धननाथ विष्णु। जिह्वे पिबस्त्वामृत में तदेव, गोविंद दामोदर माधवेति। जिह्वे पिबस्त्वामृत में तदेव, गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। गोविंद माधव स्तोत्रनो पाठ जे प्रेम करे, दामोदर दया दाने। सहजे गोलोक संचरे, सहजे गोलोक संचरे।
બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. વેદ વ્યાસ ભગવાન કી જય. સરસ્વતી માત કી જય. ભગવાન શ્રી હરિને દામોદર સ્તોત્રથી એક પુષ્પ અર્પણ કર્યું. નૈમિષારણ્યમાં સુત નામના પુરાણી શૌનકાદિક ઋષિને કથા કહે છે. ગંગાના પવિત્ર નદીના કિનારે સનત કુમાર નારદને કથા કરે છે અને એ નૈમિષારણ્યમાં સત્સંગ ચાલતો હતો. એટલે એક શૌનકાદિક ઋષિએ પ્રશ્ન કર્યો કે બાપજી, તમારી પાસે એવી કોઈ કથા ખરી? માણસ મૃત્યુ પામ્યો હોય, મર્યો હોય, પ્રેત યોનિમાં ગયો હોય અને કથા સાંભળવાથી એને મુક્તિ મળી જાય એવો કોઈ સત્ય પુરાવો ખરો? સુત નામના પુરાણી કહે, હા શૌનક, મારી પાસે છે. મારી પાસે ઇતિહાસ છે, એક કથા છે. તમે કથાને સાંભળો, હું તમને કથા કહું. અત્ર તે કીર્તિશ્યામ ઇતિહાસ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. હા, સત્ય પુરાવો છે. ભગવાનની કથા સાંભળે માણસને મુક્તિ મળી જાય. માત્ર કથા શ્રવણ કરવાથી માણસને મોક્ષ મળે છે. તો તમે વિચાર કરો, હું અને તમે બધા સદેહે બેઠા છીએ તો આપણને મુક્તિ ન મળે? મર્યા પછી પણ મુક્તિ મળતી હોય તો આપણે સૌ તો સદેહ ભગવાને બેસાડ્યા છે. એટલે સુત નામના પુરાણી શૌનકને કહે છે, હું તમને કથા કહું. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમ મુત્તમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરઃ. તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામના બ્રાહ્મણ છે અને આ આત્મદેવ નામના બ્રાહ્મણને એક પત્ની છે. એનું નામ છે ધુંધુલી. આત્મદેવ નામના બ્રાહ્મણ ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનનો સત્સંગ કરે છે, પણ એની પત્ની ધુંધુલી છે એ પારકી પંચાયત કરે છે. ભાગવતમાં લખ્યું છે, લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. જેને બીજાની વાતોમાં આનંદ આવે એ ધુંધુલી છે. આધ્યાત્મિક અર્થમાં આ કથા સાંભળવી હોય તો શું? આપણા હૃદયની અંદર જે આત્મા છે એ આત્મદેવ છે અને આપણું મન છે, આપણી બુદ્ધિ છે એ ધુંધુલી છે. આત્માદેવમાં આત્મા એટલે કે આત્માને બંધન ગમતું નથી, જ્યારે બુદ્ધિને બંધન ગમે છે. તર્ક અને વિતર્ક કરે એ બુદ્ધિ છે. આપણું મન છે, ઘણા બધા વિચારો લાવે, આમ છે તેમ છે. તો ધુંધલી પણ ઘણા બધા વિચારો કરવા વાળી છે. એને એમ કહો કે ચાલો આજે સત્સંગમાં જઈએ તો ધુંધલી ના પાડે, પણ પારકી પંચાયતની વાત આવે એટલે ધુંધલીને મજા આવે. અને એક વખતના સમયે
આત્મદેવ નામના બ્રાહ્મણ ખૂબ દુઃખી થયા છે. આત્મદેવ નામના બ્રાહ્મણ કહે છે, ભગવાનની કૃપાથી ઘણું બધું છે, સંપદા ભગવાને આપી છે, પણ મારે ત્યાં પુત્ર નથી. અને જો પુત્ર ન હોય તો જીવન જીવીને કરવું શું? પુત્ર વગરનું જીવન નકામું છે. અરે આત્મદેવને ત્યાં પુત્ર નથી એ વાત છોડો, એના ઘરે તુલસી ક્યારો છે, તુલસીને માંજન ન લાગે. વૃક્ષો છે, વૃક્ષોને ફળ ન આવે. આત્મદેવ બહુ દુઃખી થયા. મારા કયા જન્મના પાપ હશે કે મારે ત્યાં પુત્ર નથી? ખૂબ વિચાર કરે છે અને અંતે આત્મહત્યાનો વિચાર કરવા માટે આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જાય છે. અને જેવા જંગલમાં ગયા અને જ્યાં આત્મહત્યા કરવા જાય અને એક મહારાજ આવ્યા. એ ભાઈ, આ તમે શું કરો છો? તમારે શા માટે મરવું છે? તમને શું થયું છે? પેલા ભૂદેવ કહે છે, મારું નામ આત્મદેવ છે, મારે ત્યાં પુત્ર નથી. પુત્ર વગરનું જીવન જીવીને કરવું શું? અને જો પુત્ર ન હોય તો શ્રાદ્ધ કોણ કરે? અને મર્યા પછી શ્રાદ્ધ ન થાય તો મુક્તિ કોણ પાવે? એટલા માટે હે મહારાજ, મારે આવું જીવન જીવવું નથી. પેલા સંત મહારાજ કહે છે, તમારા ઘરે પુત્ર નથી એ ભગવાનની કૃપા સમજો. હવે પેલા સંતે શબ્દ કહ્યા કે તમારા ઘરે ભગવાનની કૃપા છે કે ત્યાં તમારે સંતાન નથી, કૃપા સમજો. તો કેવું લાગે? પાછળથી સંત એવું બોલ્યા, આ દુનિયામાં દીકરા વાળાય રડે છે અને દીકરા વગરનાય રડે છે, એટલે ચિંતા ન કરો. આ દુનિયામાં દીકરા વાળાય રડે અને દીકરા વગરનાય રડે, તમે ચિંતા ન કરશો. પણ આત્મદેવ નામના બ્રાહ્મણને એક જ લત છે, કાં તો તમે મને પુત્ર આપો ને કાં તો તમે મને મરવા દો. કાં તો તમે મને મરવા દો, એક વાત કરો. અને આત્મદેવ નામના બ્રાહ્મણ કહે છે કે મહારાજ, તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી. સંન્યાસી શું જાણે સંસારીની વેદનાને? મહારાજ કહે છે, ભાઈ, સાચું સુખ સંસારમાં નહીં, સંન્યાસમાં છે. સંન્યાસે સર્વથા સુખમ. આ સંસાર તો માત્ર એક વાસના સ્વરૂપ છે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાધ્ય ત્યજ સંસાર વાસનમ. આ સંસારની વાસનાને છોડો. આત્મદેવ બ્રાહ્મણ એમ કહે છે, કાં તો તમે મને મરવા દો ને કાં તો સંતાન આપો. એક જ વાત છે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એટલે પેલા મહારાજે એક સરસ મજાનું ફળ તોડીને આપ્યું અને આત્મદેવને કહ્યું કે લ્યો, આ ફળ તમારા પત્નીને આપજો, તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવ હરખાતા હરખાતા પોતાના ઘરે આવ્યા છે. પોતાની પત્ની ધુંધુલીને ફળ આપ્યું છે. ધુંધુલી ફળ હાથમાં લે એટલે વિચાર કરે, આ ફળ ખાવ કે ન ખાવ? આ ફળ ખાવ કે ન ખાવ? અને જો ખાવ તો પ્રસૂતાની વેદના વેઠવી પડે. કરવું શું? અનેક પ્રકારના વિચારો કરે છે અને અંતે ફળ નથી ખાવું એવું નક્કી કર્યું. આ ફળ ખાવ કે ન ખાવ, આ બુદ્ધિ વિચાર કરે. આપણી બુદ્ધિ પણ એવી છે કે માત્ર ને માત્ર વિચારો કરે, આમ કરવું કે ન કરવું. આત્માને છુટકારો જોઈએ અને
મનને બુદ્ધિને બંધન ગમે છે. બંધન બંધન જંખે મમ મન, આતમ જંખે છુટકારો. મને દેહ સત છે આ ઝઘડામાં, કંઈક ખૂટી ન જાય મારો જન મારો. આત્મા અને મનના ઝઘડામાં આ જન્મારો કંઈક ખૂટી ન જાય. ધુંધુલી અનેક વિચારો કરે છે, આ ફળ નથી ખાવું, અને પ્રસૂતાના સમયે મારી નણંદને બોલાવી પડે, મારી નણંદ મારા ઘરનું કેટલું ધન લઈ જાય કોને ખબર, કેટલું ધન લઈ જાય કોને ખબર. ધુંધુલીએ નક્કી કર્યું ફળ નથી ખાવું. કારણ કે ધુંધુલીની બાજુમાં એક એની બહેનપણી બેઠી હતી. એની બહેનપણીએ કહ્યું કે ધુંધુલી, તારા ફળ ન ખાવું તો કાંઈ નહીં, આ ફળ હું ખાઈ લઈશ, પણ એના બદલામાં તું મને થોડાક ધન આપી દે, પૈસા આપી દે, અને મારા ઉદરની અંદર જે બાળક છે હું તને સોંપી દઈશ. વાત નક્કી થઈ ગઈ. અને ધુંધુલી કે આ ફળનું કરવું શું? તો કે આ ફળ છે એ ગાયને ખવડાવી દે. આંગણામાં ગાય બાંધી હતી, એ ફળ ગાયને ખવડાવ્યું. શરત પ્રમાણે ધુંધુલીએ નક્કી કર્યું કે એની બેનપણીને ત્યાં જે સંતાન થાય એ લઈ લેવાનું. સમયાંતર વ્યતીત થયો અને ધુંધુલીની બહેનપણીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. કોઈને ખબર ન પડે એમ ધુંધુકારીને સોંપી દીધું. આત્મદેવ નામના બ્રાહ્મણ ખૂબ હરખાયા કે મારે ત્યાં સંતાન થયું, પણ આમ જોવા જાવ તો ધુંધુલીએ પોતાના પતિને છેતર્યા છે, પોતાના પતિને છેતર્યા. અને એ દીકરાનું નામ પડ્યું ધુંધુકારી. અને ત્યારબાદ પેલું ફળ ગાયને ખવડાવ્યું હતું, એ સંતની પ્રસાદી હતી, નિષ્ફળ ન ગઈ, અને એને પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, પણ એના કાન એ ગાયના કાન જેવા છે, એટલે એનું નામ પડ્યું છે ગોકર્ણ મહારાજ. અહીંયા ગોકર્ણ મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ગોકર્ણ મહારાજની જય. ગોકર્ણ મહારાજ વિદ્વાન પંડિત બન્યા, ભાગવતના જ્ઞાની બન્યા છે, અને પેલો ધુંધુકારી મહાશઠ બન્યો છે. ગોકર્ણો મહાજ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ પંડિત બન્યા, અને ધુંધુકારી છે એ શઠ બન્યો છે. ન ખાવાના પદાર્થો ધુંધુકારી ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના સંગો કરે છે. ભાગવતમાં લખ્યું છે સબ હસ્તે ન ભોજનમ. ધુંધુકારી મરદાના હાથનું જમે છે. આપણને એમ થાય કે મરેલું મરદું કેમ પીરશે, પણ વેદવ્યાસે જે આપણને સંકેત આપ્યો શું છે ખબર? આપણને ભગવાને બે હાથ આપ્યા છે ને તાળી ન પડે કથામાં તો એ હાથ નહીં, મરદાના હાથ છે. આપણને ભગવાને કાન આપ્યા છે, એ કાનથી ભગવાનની કથા સાંભળવામાં ન આવે તો એ કાન નહીં, એ મરદાના કાન છે. જે આંખોથી પ્રભુના દર્શન ન થાય એ આંખો નહીં, એ મરદાની આંખો છે. વેદવ્યાસનો સંકેત હતો એટલે લખ્યું સબ હસ્તે ન ભોજનમ. ધુંધુકારી મહાખલ બન્યો છે. એમાંય મા બાપને વારંવાર પૈસા માંગ્યા કરે. એક વખતના સમયે ધુંધુકારી એની મા પાસે જાય, માને કહે કે માં મને પૈસા આપો. માએ પૈસાની ના પાડી, મારી પાસે દીકરા પૈસા નથી. અને ધુંધુકારી પોતાના પિતાશ્રી પાસે જાય, આત્મદેવ નામના બ્રાહ્મણ પાસે જાય, પિતાશ્રી મને ધન આપો, મારે પૈસા જોઈએ છે. આત્મદેવ નામના બ્રાહ્મણ ભૂદેવ કહે છે મારી પાસે પૈસા નથી,
અને એ જ સમયે ધુંધુકારીએ પોતાના પિતાશ્રીને એક લાત મારી અને પિતાશ્રી જમીન ઉપર ઢળી પડ્યા. અને જ્યારે જમીન ઉપર ઢળી પડ્યા, પેલા સંતોના શબ્દ યાદ આવ્યા, આ દુનિયામાં દીકરા વાળાય રડે છે અને દીકરા વગરનાય રડે છે. પેલા સંતોના શબ્દ યાદ આવ્યા, દીકરા વાળાય રડે અને દીકરા વગરનાય રડે. અને રડતા રડતા આત્મદેવ નામના બ્રાહ્મણ પોતાના બીજા દીકરા મહાજ્ઞાની છે ગોકર્ણ મહારાજ પાસે આવ્યા. ગોકર્ણ મહારાજ પાસે આવી અને કહ્યું કે ગોકર્ણ મહારાજ, તમે તો જ્ઞાની છો, આ દુઃખમાંથી તમે મને દૂર કરાવો. અંતે આત્મદેવ નામના બ્રાહ્મણને સમજાઈ ગયું અને આત્મદેવ નામના બ્રાહ્મણે એટલું જ કહ્યું, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોકઃ સુતઃ કસ્ય ધનમ કસ્યમ સ્નેહવાંજ્ય વલતે નિશાન. આત્મદેવને અંદરથી લાગી આવ્યું, આ સંસારમાં કોઈ કોઈનું છે જ નહીં. જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી સંબંધ છે. જેમાંથી શ્વાસ નીકળી ગયો એટલે સંબંધ પૂરો. શ્વાસ નીકળી જાય એટલે હું કોણ અને તું કોણ. એટલા માટે એક કીર્તનમાં લખ્યું છે, કોઈ મારું નથી રે, કોઈ તારું નથી રે, કોઈ મારું કોઈ મારું નથી રે, કોઈ તારું નથી રે, મારું મારું કરી ફોગટ મથી મથી રે, કોઈ મારું નથી રે, કોઈ મારું કરી ફોગટ મારું મારું કરી ફોગટ મથી મથી રે, કોઈ મારું નથી રે, કોઈ મારું કરી ફોગટ કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે, આ મારા સગાવાલા, આ મારો ભાઈ, આ મારા કાકા, આ મારા પિતાશ્રી, આ મારી માતા. જ્યારે મરવાનો સમય આવે ત્યારે કોઈ સાથે આવતું નથી. આપણને એમ થાય સગાવાલા છે, આ મારા છે, આ બધા મારા. પણ મરવાનો સમય આવે ત્યારે કોઈ સાથે આવતું નથી. એટલે કહ્યું, સગાવાલાને તું માને છો તારા, સગાવાલાને માને છો તારા, અંત સમય નહીં થશે કોઈ તારા, અંત સમય નહીં થશે કોઈ તારા, એવા મરેલા સંગાથે કોઈ મરતો નથી રે, કોઈ મારું નથી રે, કોઈ મરેલાને સંગે કોઈ મરતો નથી રે, નથી મારું નથી રે, એવા મરેલા સંગાથે કોઈ મરતો
મળતું નથી રે, કોઈ તારું નથી રે. કોઈ મરેલાની સંગે કોઈ મરતું નથી રે, નથી તારું કોઈ રે. એ કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. નથી તારું નથી રે, નથી મારું નથી રે. દીકરાને બાપ હોય ભલે બહુ વાલો, દીકરાને બાપ હોય ભલે બહુ વાલો. દીકરાને બાપ હોય ભલે બહુ વાલો. દીકરાને બાપ હોય ભલે બહુ વાલો. બાપને દીકરો પણ હોય ભલે વાલો. બાપને દીકરો પણ ભલે વાલો. બાપને દીકરો પણ ભલે બહુ વાલો. બાપને દીકરો પણ ભલે વાલો. એવા શમશાનથી આગળ કોઈ જાતું નથી રે, કોઈ તારું નથી રે. એવા શમશાનથી નથી કોઈ આગળ જાતું રે, નથી મારું નથી રે. એવા શમશાનથી આગળ કોઈ જાતું નથી રે, કોઈ તારું નથી રે. એવા શમશાનથી નથી કોઈ આગળ જાતું રે, નથી તારું નથી રે. એ કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. નથી તારું નથી રે, કોઈ મારું નથી રે. એ કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. નથી તારું નથી રે, નથી મારું નથી રે. મહત્વની કડી એક લખી છે, આપણે આપણા માનીએ પણ આપણને આપણા જ સળગાવે. વિચારવા જેવું છે. આપણે આપણા માનીએ પણ આપણને આપણા જ સળગાવે. જેને માને છે તું તારા પોતાના, જેને માને છે તું તારા પોતાના. જેને માને છે તું તારા પોતાના. જેને માને છે તું તારા પોતાના. સળગાવશે મૂકી આગના લારા. સળગાવશે મૂકી આગના લારા. સળગાવે મૂકી આગના લારા. સળગાવે મૂકી અને આગનાર લારા. ગમે એવો માણસ હોય, મૃત્યુ પામે એટલે સગાવાલા લઈ જાય.
સગાવાલા લઈ જાય અગ્નિ સંસ્કાર કરે એટલે વધુમાં વધુ 12 દિવસ રડે, મહિનો રડે, 2 મહિના રડે, 3 મહિના રડે અને પછી ધીમે 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 આપણા જ હગાવાલા આપણને ભૂલી જાય. આ નરું સત્ય છે. વર્ષ જાય, 2 વર્ષ જાય એટલે ભૂલાઈ જાય અને સળગાવ્યા પછી કોઈ સામું જોતું નથી. એ વાત એ સાચી છે. એલા સળગાવ્યા પછી સામું કોઈ જોતું નથી રે, કોઈ તારું નથી રે. સળગાવ્યા પછી કોઈ સામું જોતું રે, કોઈ તારું નથી રે. એલા સળગાવ્યા પછી સામું જોતું નથી રે, કોઈ તારું નથી રે. સળગાવ્યા પછી સામું જોતું નથી રે, નથી તારું નથી એ રે. કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. નથી તારું નથી રે, નથી મારું નથી એ રે. કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. રામદાસ થઈને ભજન કરી લે, રામદાસ થઈને ભજન કરી લે. રામદાસ થઈને તું ભજન કરી લે. રામદાસ થઈને તું ભજન કરી લે. સત્સંગને સેવાના કામો કરી લે. સત્સંગની સેવાના કામો કરી લે. સત્સંગને સેવાના કામો કરી લે. સત્સંગની સેવાના કામો કરી લે. પેલા સંતો પણ કહી ગયા મથી મથી રે, કોઈ તારો નથી રે. પેલા સંતો પણ કહી ગયા મથી મથી રે, નથી તારું નથી રે. પેલા સંતો પણ કહી ગયા મથી મથી રે, કોઈ તારો નથી રે. પેલા સંતો પણ કહી ગયા મથી મથી રે, કોઈ તારું નથી રે. કોઈ તારું નથી રે, કોઈ મારું 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 નથી રે. કોઈ મારું નથી રે, કોઈ તારું નથી રે. કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. કોઈ મારું નથી રે, કોઈ તારું નથી રે. કોઈ તારું નથી રે, કોઈ મારું નથી રે. મારું મારું કરી ફોગટ મથી મથી રે, કોઈ તારું નથી રે. મારું મારું કરે ફોગટ માંથી રહ્યો રે, કોઈ મારું નથી રે. આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. આત્મદેવ નામના બ્રાહ્મણને સમજાઈ ગયું. ગોકર્ણ મહારાજે કહ્યું, પિતાશ્રી આવું જીવન ન જીવાય. એક કામ કરો, તમે જંગલમાં જે ભગવાનનું યજન કરો. પરમાત્માનું યજન શ્રેષ્ઠ છે.
ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ યજન હોય તો ભગવાનનું નામ છે. એટલા માટે તમે ધર્મને ભજો, તમે સત્સંગ કરો, તમે સેવા, સાધુ પુરુષની સેવા કરો, કોઈ સંતના ચરણે જાઓ, તમારું જીવન ધન્ય બને. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોકાન ધર્માન સેવસ્ય સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વા. પિતાશ્રી, તમે મારી વાત માનો, તમે ધર્મને ભજો, તમે સત્સંગ કરો. અહીંયા તો ગોકર્ણ મહારાજ માત્ર નિમિત્ત છે, પણ આ સૃષ્ટિ પરના દરેક જીવાત્માને ગોકર્ણ મહારાજનો સંદેશો છે. દરેક જીવાત્મા પ્રભુમય બને, સત્સંગનું કામ કરે, ભગવાનની સેવા કરે અને કથામાં જોડાય. અન્યત્ર વાતો ન કરતા ભગવાનની કથાને સંભળાય, એવું ગોકર્ણ મહારાજે કહ્યું. અને બીજી વાત, અન્યના દોષને ન જોવા. સામેનો વ્યક્તિ દોષી છે એ ન જોવું, પોતાનામાં કેટલો દોષ ભર્યો છે પેલા એને જોવું અને પછી સામેના વ્યક્તિનું જોવાય. તો કહેવાનો ભાવાર્થ એવો છે, તમે સત્સંગ કરો, સાધુ પુરુષની સેવા કરો, કથાનું નિત્ય પાન કરો. પિતાશ્રી, આ દુનિયામાં બધાને કર્મનું ફળ મળે છે. માણસ પાપ હસતા હસતા કરે તોય ભલે, અને માણસ પાપ રડતા રડતા કરે તોય ભલે, ભોગવવાનું ભોગવવાનું અને ભોગવવાનું, અને એ અહીંયા જ ભોગવવાનું છે. હમણાં જ એક સરસ મજાની વાત થઈ હતી. અમારે ભૂપતભાઈ અને મુકેશભાઈ બેઠા હતા, એટલે કર્મ વિશે થોડુંક વાતચીત કરતા હતા, સત્સંગ કરતા હતા. કર્મ કોઈને છોડતું નથી. આ દુનિયામાં દરેક વ્યક્તિને કર્મનું બંધન છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કર્મ કરે છે. એટલે એના ઉપર વાત ચાલતી હતી. જ્યારે ભર સભાની અંદર દ્રૌપદીજીના વસ્ત્રાહરણ થઈ રહ્યા હતા, ત્યારે દ્રૌપદીજી બધા પાસે આશ્વાસન લેવા જાય છે. ગુરુ દ્રોણ પાસે જાય, દાદા ભીષ્મ પાસે જાય. દાદા ભીષ્મને ખોળો પાથરી અને દ્રૌપદી કહે છે કે પિતાશ્રી, હું તમારી પાસે આવી છું, તમે મારી રક્ષા કરો. અને એ સમયે દાદા ભીષ્મ નીચું જોઈ ગયા છે અને એટલું જ કહ્યું કે દ્રૌપદી, અત્યારે હું કંઈ ન કરી શકું, કારણ કે હું દુર્યોધનના ઘરનું અનાજ ખાઉં છું. દુર્યોધનના ઘરનું અનાજ ખાઉં છું એટલે હું કંઈ કરી ન શકું. અને એ વખતે એટલું બોલ્યા દાદા ભીષ્મ. અને રણ મેદાનની અંદર તમે બધા જાણો છો, દાદા ભીષ્મને બાણ છૈયા ભોગવવી પડી. અને બાણ છૈયા ભોગવવી પડી એટલે એ સમયે દ્રૌપદી મંદ મંદ હાસ્ય કરે છે. દાદા ભીષ્મ કહે છે કે દીકરી, કેમ હસો છો? તમારે હસવાનું કારણ શું? અરે કઈ નહીં દાદા, આ તો માત્ર મને એમ જ હસવું આવે છે. ના દ્રૌપદી, તમારું હસવું વ્યર્થ ન હોય. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે દાદા ભીષ્મને બાણ છૈયા મળી એટલે દાદા જ્ઞાનની વાત કરતા હતા. તો દ્રૌપદીજી એટલું કહ્યું કે દાદા, ઈ સમય જ્ઞાન ક્યાં ગયું હતું કે હું તમારી પાસે આવી હતી, ખોળો પાથરી અને તમને હું પ્રણામ કરતી હતી, દાદા મને બચાવી લ્યો.
દીકરી વાત સાચી, પણ હું દુર્યોધનના ઘરનું અનાજ ખાતો તો ને એટલે હું કઈ બોલી ન શક્યો, પણ આજ તારા પતિએ મને એક પછી એક તીર માર્યા ને આજે દુર્યોધનના ઘરનું અનાજ બધું નીકળી ગયું છે, લોહી દ્વારા બધું અનાજ નીકળી ગયું છે. તો તમે વિચાર કરો, સામાન્ય એવી બાબતમાં દાદા ભીષ્મએ પણ બાણ છૈયા ભોગવી છે ઈદ સમયે, તો માણસ તો શું કહેવાય? ભગવાન એમ કહે છે કે ડરવું હોય તો મારાથી ન ડરશો તો ચાલશે, પણ તમે તમારા કર્મથી ડરશો. કર્મથી ડરવું પડે માણસને. રામચરિતમાનસ કહે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તસો ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તસો ફલ ચાખા. રામ સિયા રામ જય જય રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ જય જય રામ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તસો ફલ ચાખા. રામ સિયા રામ જય જય રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ જય જય રામ. ગોસ્વામી તુલસીદાસ મહારાજની કલમમાં લખે છે રામચરિતમાનસની અંદર કે આ દુનિયામાં કર્મ પ્રધાન છે. મુખ્ય હોય તો માણસનું કર્મ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ દુનિયાની અંદર કર્મ શ્રેષ્ઠ છે. અને જો જસ કરે કશું ફલ ચાખા. જેવું માણસ કરે એવું ભોગવવાનું. એમાં કોઈનું કઈ ચાલે નહીં. એટલે બીવું હોય, ડરવું હોય તો કર્મથી ડરવું. એટલે પિતાશ્રી તમે ચિંતા ન કરો, કર્મનું ફળ બધાને મળે છે. અને આત્મદેવ નામના બ્રાહ્મણ ભગવાનનું યજન કરવા માટે જંગલમાં જાય અને આ બાજુ ધંધુકારી ન કરવાના કામો કરે છે, ન ખાવાના પદાર્થો ખાય છે. એક વખતના સમયે રાજાનો ખજાનો તોડ્યો. રાજાનો ખજાનો તોડ્યો અને ધંધુકારીએ ગણિકાઓ સાથે સંગ કર્યો છે. અને એ સમયે ગણિકાઓને ખબર પડી કે ધંધુકારીએ રાજાનો ખજાનો તોડ્યો છે અને ધંધુકારીને મારવાના પ્રયત્ન કરે છે, પણ ધંધુકારી કોઈ રીતે મરતો નથી. દોરડાથી બાંધી દીધો છે પણ મરે નહીં. અને આ દુનિયામાં નિયમ છે, જેનું કર્મ સારું ન હોય એનું મૃત્યુ જલ્દી પણ ના આવે. જેનું કર્મ સારું ન હોય એનું મૃત્યુ જલ્દી ના આવે. પછી આપણે ભગવાનને કહીએ કે હે ભગવાન હવે દોરી ખેંચી લે, ભગવાન કઈ નવરો નથી. એમ ભગવાન નવરા છે નહીં. બધા માણસના મનમાં એવું બની શકે, એવો વિચાર કરે કે 5 સત્કર્મ કરી લઈએ એની સામે 5 અસત્કર્મ કરી લઈએ એટલે સરખું થાય. એવું નથી ભગવાનના દરબારમાં. ભગવાનના દરબારની અંદર એવું છે જ નહીં. 5 સારા કામ કરો ને 5 ખરાબ કામ કરો એટલે શું સરભર થયું? નહીં. ભગવાનના લિસ્ટમાં ગણાય છે કે 5 સત્કર્મ છે તો 5 અસત્કર્મ છે. બધું ભગવાનની યાદીમાં લખાય છે. એ તો આપણે માણસ છીએ એટલે આપણને ખબર નથી. બાકી ઐતિહાસિક પુરાવા ઘણા બધા છે કર્મના સિદ્ધાંતના. ન્યાય એવું ન હોય કે 5 સત્કર્મ કર્યા અને 5 અસત્કર્મ કર્યા એટલે હરખું થઈ ગયું. નહીં તો માણસની અંદર એવો વિચાર આવે કે 15 સત્કર્મ કરી નાખીએ, 10 જેવા તેવા કામ કરી નાખીએ એટલે 5 વધે તોય આપણને પુણ્ય તો ગણાશે. એવું નથી. ધંધુકારીનું કોઈ પણ રીતે મૃત્યુ આવતું નથી. અને એ સમય પેલી ગણિકાઓએ ધગધગતા દેતવા નાખ્યા છે. મુખની અંદર ધગધગતા દેતવા નાખ્યા. ધંધુકારી મર્યો પણ કેવો બન્યો? પ્રેત બન્યો. તમે વિચાર કરો, સારા કર્મ ન હોય તો મૃત્યુ જલ્દી આવે નહીં.
સોડ લાંબી બીમારીને તાણી સુતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો. કર્યા કર્મના લેખા અહીં લેવાય છે, તારી આવરદા રોજ ઓછી થાય છે. મોત માંગે તો યમના દૂતો એમ નહીં આવે. અને એ સમયે ધુંધુકારીના મુખમાં ધગધગતા દેતવા નાખ્યા, મર્યો પણ પ્રેત બન્યો. અને પ્રેત યોનિમાં દુઃખ બહુ થાય, પ્રેત યોનિમાં દુઃખ બહુ થાય. એક વખતના સમયે સંધ્યાના સમયે ગોકર્ણ મહારાજ પૂજા પાઠ કરી રહ્યા છે અને રડવાનો અવાજ આવે છે. ગોકર્ણ મહારાજને રડવાનો અવાજ આવ્યો. ગોકર્ણ મહારાજે પાણીની અંજલી લીધી હાથમાં અને અંજલી છાંટી. કોણ છે તું ભાઈ? અરે તમે ન ઓળખ્યો ભાઈ, હું તમારો ભાઈ ધુંધુકારી. અને એ વખતે ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તમારા માટે શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળ્યું. ધુંધુકારી એક જ શબ્દ કીધો, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિ મેં ન ભવિષ્યતિ, ઉપાયમ પર કંચિત્વ વિચારાય સાંપ્રતા. ગોકર્ણ મહારાજ, તમે એક વખત તો શું 100 વખત મારું શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ ન મળે, કારણ મારા કર્મ સારા ન હતા. ગોકર્ણ મહારાજ કહે છે કે ધુંધુકારી ચિંતા ન કર, મુક્તિ તને અપાવીશ. બીજો દિવસ થયો, સવારનો સૂર્યનો ઉદય થયો. સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી. ગોકર્ણ મહારાજ કહે છે કે જે માણસ મર્યો હોય, મર્યા પછી પ્રેત બન્યો હોય, અને જો એને મુક્તિ ન મળી હોય તો મુક્તિ મેળવવાનું સાધન કયું? સૂર્યનારાયણ ભગવાન એટલું જ કહ્યું, શ્રીમદ ભાગવતમ મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. એક કામ કરો, તમે 7 દિવસની ભાગવત કથા બેસાડો, સપ્તાહનું વાંચન કરો અને ધુંધુકારીને મુક્તિ મળી જશે. અને એ સમયે ગોકર્ણ મહારાજે કથાનો આરંભ કર્યો. તમામ લોકો કથામાં બેઠા છે. ધુંધુકારી આવે છે પ્રેત સ્વરૂપે. બેસવાનું કઈ સ્થાન ન મળ્યું, પણ 7 ગાંઠનો જે વાંસ હતો, આપણે આ વાંસ મૂક્યો છે, એ 7 ગાંઠના વાંસની અંદર ધુંધુકારી બેસી ગયો. ભગવાનની એક ચિત્તે કથા સાંભળી. 7મો દિવસ સંપન્ન થયો અને એ વખતે ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવ્યું છે. અને જેવો દિવ્ય વિમાન લેવા આવ્યું, તમામ લોકો બેઠા હતા અને એ દિવ્ય વિમાન ધુંધુકારી માટે લેવા આવ્યું. બીજા બધાએ પ્રશ્ન કર્યો કે કથા તો અમે સાંભળી છે, અમને ભગવાનનું દિવ્ય વિમાન, ભગવાનના પાર્ષદો કેમ ન લેવા આવ્યા? ગોકર્ણ મહારાજે એટલું કીધું કે તમે કથા સાંભળી છે, ધુંધુકારીએ તો કથાને હૃદયમાં ઉતારી છે. તમે માત્ર સાંભળી છે, એનો તો રસ પીધો છે. એટલા માટે આ ધુંધુકારીને દિવ્ય વિમાન લેવા આવ્યો છે. તો તમે વિચાર કરો, માણસ મરે, મર્યા પછી પ્રેત થાય અને સપ્તાહ સાંભળે તો પણ આ ભાગવત મુક્તિ આપે છે. આ પૃથ્વી ઉપર એક જ એવો ગ્રંથ છે માણસને મુક્તિ અપાવી શકે, માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત. અને ભાગવત એનો પુરાવો આપે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર્જતી. ભાગવત એક એવું શાસ્ત્ર છે, માણસને મુક્તિ અપાવી દે.
માણસને મુક્તિ અપાવે એવું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત છે. સત્સંગ કરે એને મુક્તિ મળે છે. જે ભગવાનનું યજન કરે એને મુક્તિ મળે. સત્સંગ બહુ શ્રેષ્ઠ છે. અને જે વ્યક્તિએ ભાગવતની કથા નથી સાંભળી એના માટે લખ્યું છે. જે વ્યક્તિએ કદાચ ભાગવતની કથા ન સાંભળી હોય તો શું, અને એના માટે વેદવ્યાસે લખ્યું, આ જન્મ માત્રમપિયે ન શઠે ન કિંચી. આ જન્મ માત્રમપિયે ન શઠે ન કિંચી. થોડીક પણ જેને ભગવાનની કથા નથી સાંભળી એ માણસ પશુ સમાન છે. ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા ચાંડાલ વચ્ચ ખરબ તવ તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. જેને ભગવાનની કથા થોડીક પણ નથી સાંભળી એ માણસ ચાંડાલ છે. એનાથી વિશેષ કયું ગધેડા જેવો છે. ખર, ખર એટલે ગધેડો થાય, પશુ સમાન છે. અને એનાથી વિશેષ કયું કે પોતાની માતાને પ્રસૂતાની વેદના માટે જન્મો છે જેને ભાગવતની કથા નથી સાંભળી. એવું અહીંયા વેદવ્યાસે લખ્યું. પરમાત્માની કથા સાંભળીએ. પહેલી ભક્તિ એ સંતોનો સંગ છે અને બીજી ભક્તિ એ કથા છે. રામચરિત માનસ કહે છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ એ છે સંતોનો સંગ થાય. સંતોનો સંગ થાય અને સંતોનો સંગ થાય, મહાપુરુષનો સંગ થાય એટલે માણસને કથા તરફનું ધ્યાન જાય. ભગવાન તરફ માણસ આવે, ભગવાન પાસે આવે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી ધરી મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ એ સંતોનો સંગ અને બીજી ભક્તિ કથા પ્રસંગ. એટલા માટે ભગવાનની કથા સાંભળવી. અને જેને કથા નથી સાંભળી, આ કાનથી, એ કાન નથી, એ સર્પને રહેવા માટેનું આ દર છે. જીને હરી કથા નહીં સુની કાન. જેને હરિની કથા નથી સાંભળી એ કાન નથી, એ માત્ર ને માત્ર સર્પને રહેવા માટેના દર છે. એટલે કથાને સાંભળવાનો મહિમા બતાવ્યો છે. તો અહીંયા ધુંધુકારીને મુક્તિ મળી એ કથા બતાવી સુત નામના પુરાણીએ. સુત નામના પુરાણી કે હવે સાંભળો આગળની કથા કહું. ભાગવતના વક્તા અને શ્રોતાના ગુણધર્મ બતાવ્યા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો અહીંયા વાત બતાવી. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્તિ વાળો નહીં.
પછી વૈષ્ણવ હોવો જોઈએ. મંદિરે જતો હોય એ વાત સાચી, ગોપીચંદન નું તિલક કરતો હોય એવો હોવો જોઈએ, અને સાથે બ્રાહ્મણ હોવો જોઈએ. આ ભાગવતની કથા કે કોઈ પણ કથા બ્રાહ્મણના મુખેથી સંભળાય એ શ્રેષ્ઠ છે. ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. આ વ્યાસજીની પીઠ છે, કોઈ અન્યત્ર પીઠ નથી. આ દુનિયાની અંદર મોટામાં મોટું પદ હોય તો વ્યાસપીઠ છે, યાદ રાખજો. આપણે એમ માનતા હોય કે મોટા મોટા રાષ્ટ્રપતિ વડાપ્રધાન નહીં, એનાથી મોટામાં મોટી જો પીઠ હોય તો એ વ્યાસપીઠ છે. ભગવાનની આ પીઠ છે. તો બ્રાહ્મણ હોવો જોઈએ. પછી વેદ શાસ્ત્રથી ભણેલો હોવો જોઈએ. સંસ્કૃતનું શુદ્ધિકરણ હોવું જોઈએ. બીજી વાત, જો શ્રોતાઓને કથાનો પ્રસંગ ન સમજાય તો સારું દ્રષ્ટાંત આપી અને કથા સંભળાવી શકે એવો વક્તા હોવો જોઈએ. જ્યાં કથા એમ લાગે કે અઘરી પડે છે તો સરસ મજાનું દ્રષ્ટાંત આપે એટલે કથા સરળ થઈ જાય એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. પણ વૈષ્ણવ હોવો જોઈએ. અને કેવો? જે બીજાના દુઃખને દૂર કરે. અને કયા વૈષ્ણવની વાત કરું છું? જૂનાગઢના નરસિંહ મહેતા. અને એને સરસ મજાનું પદ કહ્યું, વૈષ્ણવજન તેને કહીએ એ જ પીડ પરાઈ જાણી વૈષ્ણવજન કો એને કહીએ પીડ પરાઈ જાણે વૈષ્ણવજન કો એને કહીએ. પર દુખે ઉપકાર કરે તોઈ એજી મનય અભિમાન માને રે વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તેને કહીએ જે બીજાનું દુઃખ સમજે અને દૂર કરે, એ વૈષ્ણવ હોવો જોઈએ. તો ભાગવતના વક્તાના ગુણધર્મ બતાવ્યા. મારી વાત આવી ગઈ. હવે શ્રોતાના ગુણધર્મ. કથા સાંભળવા આવે એને શું કરવું 7 દિવસ માટે, એની વાતે વેદવ્યાસે લખી. અને વેદવ્યાસની કલમમાં લખ્યું છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચ્ચમ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયેચ્ચ કથાવ્રતિ. 7 દિવસની કથા સાંભળવા આવે, સાંભળવા વાળા એટલે કે શ્રોતા, એને કામ છોડવું, ક્રોધને છોડવો, અભિમાન છોડવું, લોભ ન કરવો ધર્મના કામમાં, દંભ મોહ આ બધું છોડી અને ભગવાનના કામમાં સત્સંગમાં લાગી જવું. આ શ્રોતાના ગુણધર્મ છે. અને એક વાત યાદ રાખજો, હૃદયથી કથા સાંભળો તો તમે શ્રોતા છો, બાકી બધા શેરડીના શ્રોતા છે. આ કથાનો મહિમા છે. અને બીજી અગત્યની વાત કરી કે વક્તા આવે એ પહેલા કથામાં શ્રોતાઓએ આવવું પડે.
આ લખ્યું છે વેદવ્યાસે કે ભાગવતના વક્તા આવે પેલા શ્રોતાને આવવું અને કથા પૂરી થાય અને ભાગવતના વક્તા વ્યાસપીઠ છોડે અને પછી ભગવાનનું નામ લેતા લેતા શ્રોતાઓએ ઘરે જવું. આ કથાનો આ ક્રમ છે, આ સાચો નિયમ છે. અને એક આસને કથા સાંભળવી. પરમાત્માની કથા એક આસને સંભળાય. એક આસન એટલે એવો અર્થ નહીં કે આ જે જગ્યાએ બેઠા એ જગ્યાએ બેસવું. નતર કહેશે કે આ તો મારી જગ્યા છે, આપણી જગ્યા, એમ નહીં. એક આસને કથા સાંભળવાનો અર્થ થાય કે તમને જ્યાં પણ કથા મંડપમાં શ્રેષ્ઠ જગ્યા લાગે, તમે બેઠા અને કથા સાંભળી, એ એક આસને કથા સાંભળી કહેવાય. તો એક આસને કથા સાંભળવી એ વાત બતાવી. અને બીજી અગત્યની વાત, ભાગવતની કથા અહીંયા સુલભ છે, એની કથા બતાવી. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ય તસ્યમ રસ અતપિ બંધુ સદભાગ્યામ મામુંચયમ કહીચિત. એટલે સુત નામના પુરાણી 88,000 શૌનકાદિક ઋષિઓને ભાગવતનું મહાત્મ્ય કીધું. સનત કુમારોએ નારદજીને ભાગવતનું મહાત્મ્ય કીધું, એ કથા બતાવી અને ભાગવતના મહાત્મ્યને વિરામ આપ્યું. 5 મિનિટ માટે હું પણ કથાને વિરામ આપું. કૃષ્ણ કનૈયા લાલ કી જય.